ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં જ છો? તો અમે જઈ રહ્યા છીએ અત્યારે ગામડે, નીકળી ગયા છીએ અને કાલે મેરેજ છે, તો વ્લોગ કન્ટિન્યુ જોયા કરજો. વાગી ગયા છે 8 અને અમે પહોંચવા આવી ગયા છીએ તારાપુર. બહુ વાતો કરી નથી, કોઈ હોતું નથી, બધા જાગે છે અત્યારે. તારું હું જોઈ તો કે એ તો ભૂલાઈ ગયું મારે. ઓલી ખાવા ગઈ આ મેન્ટોસ આવડિયા અને દાંત તો કવર બહાર આવી ગયું. એ તો સમજ્યા, પણ તું ખાસ કઈ રીતે મને એ છે ઈ બાજુ નહીં ખાવ લે, પણ તમારે લઈ જાય લઈ જઈશો ખાવા તમ તારે. એ પેટ થાય કે ન થાય? દામનગર નો હોય દવાખાના, ઈ સિમેન્ટ મૂકીને પૂરવાનું હોય લગભગ. એનું ફિટ થતું હોય કે ન થતું હોય એમ? તો અમરેલી લગભગ છે, અમરેલી છે. અમરેલી નો જવાનું, દાંત કોને ખબર હોય, નવું ન કરવાનું કે થારું. પાછા મારે તો 2000 ની અટશે. અને હવે શાંતિ મંગી છે ને, હવે જે કરવો ને સુરત જઈને કરે. હવે તેમ જ હોય ને. કવર ખોવાઈ જાય આમાં. હાશવીન મીટ દીધું મેં ત્યારે. એ નીકળી કઈ રીતે જો મને એ રીતે ઓટોમેટિક ઢીલું નીકળવાની ક્યાં કરો, હારું છું ખાઈ ન ગઈ શાંતિ. મેન્ટોસ ની હારવાર ખાઈ ન ગઈ, મને થોડો અંદાજ આવે. આપણે ઓલા નથી ખાતા, ઓલા પછી તમારે એમ થાય તો બધાને એમ થાય કે લે આ લોકોને બહુ સારું છે, આ લોકો ચાંદી ખાય. આ લોકો ચાંદી ખાય એમ. હા, આને તો કેમ ભોગ છે આમ? અને કેમ ભોગમાં ચાંદી ખાય પછી આ લોકો દિમાગ હાલે ને એમ. આપણે ચાંદી ખાવા જરૂર પડશે. સારું, હાલો મળશું સવારે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સવારમાં પહોંચી ગયા હતા, બહુ ઊંઘમાં હતા તો વ્લોગ કાંઈ લીધો નહોતો. અત્યારે ઉઠીને પછી ફ્રેશ થઈને નાસ્તો કરવાનો છે. આ બાજુ ફૂલ તડકો મસ્ત આવી ગયો છે. આ બાજુ બધા જો વાતો કરે છે, આ બધા ઉઠ્યા જ છે જીવો. કેવું ને તો જ બાકી છે, અમે તો ખાઈ લીધું. મારા દાદા એ મોતિયો ઉતાર્યો. દાદા દેખાય છે? અરે બહુ સારું દેખાય. અને હું પતલી લાગુ છું? પતલી લાગુ છું? ભાઈ ચશ્મા લાગતી નથી લાગતી. હું કામ બહુ સારું છે બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરતા હતા? આ જો આજ તો મજો છે, છોકરા આવ્યા છે ને, એવું સારું નિરાશ છે. એકમાં દેખાય કે ન દેખાય? દેખાય ને, બધું દેખાય. ચશ્મા કાઢવાનું નહીં, 4 દિવસ. બે ત્રણ દીકડે એમાં હા બહુ ફૂલ દેખાય, કાચ જેવી આંખ દેખાય. કાચ જેવી દેખાય હો. સાચી. બાને મેં કીધું ડોળા બદલી નાખવાના બાના. કેવો હારા છે બ્લુ. પાણી પડે છે એ કે તે પાણી પડે છે ઓલા કલર. ડોક્ટરે ચશ્મા પહેરવાનું કીધું, પહેરવા જ નથી ચશ્મા. એ કે આજકાલ ના થોડા પડે છે, આ તો પણ ચશ્મા તો પહેરવા માંડે. પહેલેથી છે ને હવે નો બતાવો. હવે નો બતાવાય યાર. હમણાં હું તમને આવીને કીધું કે કઈ કહેવાનું ન હોય. એ ગીત નો ગાવાના હે ના? દાદા મને કહેતા હતા ને, એ બધું કે આખું માંડીને કહાની ન કરવાની. આજે આ માંડીને કહાની નો કરે. અમને ગયા તા એની ને હા, જે મજા વાત આવી ન કરવી એને. પણ એની તે ગુજાર કરો યાર. પણ તમને કીધી છે કેવું ને થોડી કીધી છે કેવું. હા બરાબર જ કરું છું. બે રૂ ના પૂંભડા લેતા આવજો. ઓપરેશન રૂમમાં જવાનું હોય ને એટલે અહીં એક ઊભી હોય તાર જેવી. હાલો દાદા. આ લાકડી લઈ લે, બરાબર? મારી બારી નહોતી. લાકડી મારી નહોતી. લાકડી લઈ લે અને બાવડો પકડીને ત્યાં લઈ જાય અને પછી આપણે ત્યાં મૂકી જાય. આપણને એમ કે તમારથી ઉપર વહી જવા છે, નગર ત્યાં પછી ખાટલા મૂકી હોય જાય. એટલી બધી સુવિધા છે મોટું તો સેવા કરવા. શાક બનાવી દઉં. બા ઉપાધિ કરે છે છોકરાને. હા બેટા તું હોય છે ને દાંતણ પાણી કર, હું તને ચા બનાવી દઉં, પછી હવે જમી લે. અને પછી ઉપડો દામનગર. પછી દામનગર એક ફેરો મારી આવો. ફૂઈને લઈ આવો. ફૂઈ તૈયાર થાય છે એટલે હોય તો આગળ બસમાં આવી જાય એને પછી અહીંયા ખરીદી કરાવો. સ્પેશિયલ મને ખરીદી કરાવો. મોલમાં લઈ જાય છે. ક્યાં છે આ મોલ? દામનગર કયો મોલ બે બન્યો? બે છે, લે એ કે 2 છે. બે છે. મને લઈ જાઓ, હું બતાવું. હાલો તમે. મને લઈ જાઓ, હું બતાવું. હા તે હાલો. હાલો તો ફાઇનલી જો રેડી થઈને હવે જઈ રહ્યા છીએ બહાર. આ બાજુ બધા વાતો કરે છે. મમ્મી રેડી થઈ ગયા છે, હું મમ્મીને કહ્યું કોઈ નથી લાવો, કોઈ નથી લાવો. હાલો. અને મમ્મીની મહેંદી જો
પતાકડામાંથી બહુ કરી સારી આવી ફ્રીકમાં આવી ગઈ પણ આમાં મહેનત ન થઈ આ બાજુ હાલો કેયુર મિની ટેસ્લા લઈને દામનગર લઈ જાય છે મને ફરવા માટે બસ કોણ બા મને ચશ્મા પહેરવાનું કહે છે બા લાવો 500 રૂપિયા ચશ્મા લેતા હું એ આવજો હાલો હવે મળીશું દામનગર જઈને પાછું નેરુ ચાલો જવાલા નદી મોરે વખતે નેરું કહેતા હતા ને બા કે તમને કે બોલતાય આવડતું નથી નેરુ કયો છો એ કે નેરું કયો છો કાસબો હોય ને તો તને બતાવો ઊભી રે એ સાપાઈ હોય હો સાપ તો મેં જોયા હતા ક્યારે આમાં હતા હા, ઊભી રે કાચબો છે ને હોય ને તે ત્યાં આમાં પાળીએ નો બેઠો હોય ઊભી રે વિડિયો નો આવે ભાઈ હું ન હોય વિડિયો નો આવે આ બાજુ બતાવે જો અહીં હોય ને તો બતાવી દો જો ના ના માછલી હોય કાચબો હોય કાચબા હોય આમાં તે દિવસે ભાઈ અમે પકડીને મૂક્યો હતો અંદર પાણીમાં જબુલામ નથી ને હા? કાચબા બહુ મસ્ત હો. જો મસ્તનું પાણી બહુ સારું છે આપણું જૂનું ગામ જૂનું ગામ આ જૂનું ગામ જે આપણો બોડીયો મૂળિયા પાટ આ મને બસ દેખાય સ્ટેન્ડ છો આવડું મોટું વીઆઈપી બસ આ સ્ટેન્ડ જો, થઈ અત્યારે જઈ રહ્યા છે મંડપ મુહૂર્તમાં બાજુ મમ્મી રેડી થઈ ગયા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેવા લાગે છે કહી દેજો આ બાજુ બાય રેડી થઈ ગયા છે આ બાજુ મારા ફઈ ને એ બધા કામ કરે છે અને વહુ જો આ ટન થઈને જલસા કરે હાલો હાય ગુડ મોર્નિંગ તૈયાર થાવ તૈયાર થવા જાય હંધાથી છેલ્લે ઉઠતા હોય ને તો ઈ જાય સારું હાલો આ બાજુ જો દાદા બેસી ગયા દાદા જય શ્રી કૃષ્ણ તો હાલો આવે લગ્નમાં આવજો દાદા કે આવજો હોય કે તમે અહીં જાઓ એટલે જગ્યા થાય હાલો ફયું ની બધા રેડી થઈને આવશે ને હું ને મમ્મી અમે બે જઈએ છીએ બાય બાય તો ચા દે દીધી હજી થોડીક જોશે છે હા તો નહીં હાય દુલ્હન આંટી બહુ મસ્ત લાગે છે આંટી દુલ્હનનો ભાઈ બ્લોગર યુટ્યુબ બ્લોગર હેલો આ બાજુ ગીત ચાલે છે અને મંડપ રોપાય છે ચાકડો વધાવવા માટે પૂગી ગયા છીએ આ બાજુ કન્યામાં ઢોલ એનું કામ કરે બાયુ એની વાતો કરે આ બાજુ કન્યામાં મલક મલક થાય છે શું લઈ આવ્યા દાદા શું લઈ આવ્યા છો તમે રાણી સિક્કા રાણી સિક્કા આ કોણ છે છત્રપતિ શિવાજી ના ના ઓલે કોણ છે બા કોણ દાદા એટલે યાદો રાજા થઈ ગયા હોય ને એ ઠ્યા સમજો આ 5 નો છે સમજો શું છે ખબર આ બાજુ નોટ છે ખલેસો ખોયલો છે ગવઢિયાનો
પછી આ બાજુ કાગળિયા અત્યારે એકના 2000 રહેશે એ લાવ હે ના એકના 2000 રહેશે ઈ ક્યાં મળે પાછા 1 રૂપિયો લઈને 2000 કોણ દે હોની દુકાન જાવ એટલે 2000 આપે સીધા જો આ સાંજના હે તો એ કેવું હાલો દામનગર આ વિક્ટોરિયા રાણી એમ્પ્રેસ વિક્ટોરિયા રાણી ઇન્દિરા ગાંધીનો છે જો શું એકના 2000 આપે છે 1970 થી 1984 નો ઇન્દિરા ગાંધીનો છે મારા સેશમાં પહેરી લે ને. આ 5 રૂપિયાનો છે આ 1918 નો આ તું શું એટલે આ રેગ્યુલર રૂપિયા બધા હા ચાંદીના આવતા એમ પેલા આ 1901 નો છે 124 વર્ષ જૂનો લેવલ પાસે 1919 નો આ કેટલી કોને ભાઈની છે ને ક્યાં ભાઈ ની ત્યાં કિરણભાઈ ની તો થઈ જાય તો ખરું લાવો થઈ જાય તો આમાં ખરું કિરણની છે. કે મારા હારાની છે તો અત્યારે તો આંગળીમાં જ થાય ઈશ્વરને છે એની છે કોની છે આ નથી. તમને શું ખબર? બતાવો તો કોની છે મોટા ભાઈની છે આની કિરણભાઈ ની છે આની નથી. થયા લે તો પકડો તો આ લઈ લેવી એટલે એને છોકરાને હાલે પછી ઝેરોક્ષ મૂકી દે હે ઓય આવું બધું રાખી મુકાય ઓય. છોકરાઓને બતાવવા. આ લઈને પછી ધોવરાવીને પછી મૂકી દેવું એને એને છોકરા આમ જો નાનપણનું આવું હતું ડોહા પાસે એવું જોવા હાટું રાખી મુકાય. હા હે હાલે પણ પછી દાદા હોનાનું કઈ નથી પડ્યું ને આવું ઓલા તો લેતા આવ્યા થાને આઈ ક્યાં હતો આ ભૂલમાં હોનાનું પડ્યું રહ્યું ના, તો ના, ક્યાં હોનાનું થશે તો એમાં તમ તારે ગમે પછી દેવું એમ. જાશું, હા. જાઈને તે તમારે ગોતી લેવાના. ત્યાં લગતા સુધી જાય તમે કઈ નહીં કોઈને. આહ, આમ એમને એમ ન હોય તે એક બે હારે નહીં જાય વાહને જાઓ એકબીજાને ખબર રહેશે કહેતા જાઓ હારે કોઈ ન જાય એ કોઈ દી કોઈને ભીત ને કરો પીડ્યો જ નથી હું નથી પીડ્યું ભીત ને કરો હારે ન પડે કોકને કરવા પડે એમ આ કોકને કાં કરો પડી જાય ને કાં કોકને ભીત પડી ભીત પડી જાય ને કરો છે ને આધેરે રે જાય હે કરો રહી જાય Insurance ભીતે રહી છે, જાય એના પછી છોકરા હોય ને લીધેલું. છે આવું હાલે છે અહીંયા લગન મેળા પડતા ને ખજાનો કોઈ આ ઓલું છે હા ઈ તમારા નામે જ વાવ્યો છે બેનું નામે બેનો દીકરીઓને દેવાની છે. પેટી પેટી ઝાઝી ઝાઝી હોય કે છે કે તમારા આંબાની કેરી આવે ને તે અમને ખાવા દેજો તો મેં કીધું તમારે ખાવી હોય તો અહીંયા વહી આવજો ને તે કે રેવા. અમે વંડી ઠેકીને આવશું આવવાની જે ટાળું મારી બંને ઠેકી નાખશે તે તમારા બાપા આપણે કેરીએ કેરીએ લોક ન મારવી તોડે તૂટે નહીં એવો તમારા આંબાની કેરી મને ખાવા દેજો યાર. કોણ કે એ રોકાવા વહી આવજો પછી નિવૃત્તિ ભાઈ મળવા આવવું પડે ને કેરી પાકે તે આવજો ને એટલે કોથળી ભરતા જાય પણ પછી તમને એક કોથળીએ થાહે જ નહીં આમ તો પ્રસાદી કરી નાખશું ના ના આ એક કુંડ ભરતી દેશે કુંડ છે ને એટલે દઈ ઘણી નાખે તારે નો ઈ મોટા પડે તું બીજા લઈ લેજે ડાયમંડમાં કાક સોંપી દે. એટલી બે માં કેરી બધી જો ને એટલે આમ જ ઓલી 4 ગ્રામ હોતે ને છે એમાં કુંડામાં. કુંડા મારે આપે હા અરે નારે ના દહરી પણ લીધા વાણકાને 10 રૂપિયા દીધા તો ઘરનો નો હાલે બા હાલે હાલે બધું હાલે. તોય 10 રૂપિયા દીધા આનું પાય હોય ને પૈસા દાદા એટલે પણ પૈસા હા તો પૈસા હોય ને દીધા છે.
મેટ્રો સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે આ બાજુ. અમારા દાદા આવી રહ્યા છે જાનૈયાનું વેલકમ કરવા માટે. જય શ્રી કૃષ્ણ. બસ હાલો હવે વેલકમ. હા અહીંયા તો બહુ મજા આવે જો એમ ફોટોશૂટ હાલે જ બધાનું. હું રેખા બા થોડુંક અહીંયા જોજો બસ. વરરાજ આવી ગયા છે માંડવી અને અહીંયા જો માંડવ્યું તૈયાર થઈ ગયું છે આ બાજુ. હલો સામૈયા કરવા જાય છે અમારા જમાઈને. અહીંયા અમારા દુલ્હનના મામી અહીંયા લેવા બેસી ગયા છે. હાય કેટલા પાડી જમાઈની એન્ટ્રી સામૈયાની પ્રસ્તુત. મારા બીજા નણંદ બેસી ગયા છે ફૂલની તૈયારીમાં વરરાજાના સ્વાગત માટે. હાય ભાઈઓ ભાભી અને અમારી દીદી મંડપમાં આવી ગયા છે. તાવાની સાવન થાય. આપણે ત્યાં લગ્ન વિધિનું શાસ્ત્રમાં ખૂબ મહત્વ કીધેલું છે. લગ્ન એટલે કે પરિવારની હાજરીમાં હાલો માંડવિયા બધા જાય છે બસમાં. આ બાજુ જો મૂકવા આવી ગયા છે ફઈને. હેલો નીકળવાનું જ તમારે હવે. મેરેજ પતી ગયા બહુ મજા કરીને હવે સુરત આવી રેગ્યુલર કામ કરવાનું. બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો જરૂરથી. મૂકવા વાળા હો જ્યાં બધા મૂકવા વાળા. હાવ જો જતીનભાઈ જાય છે.
બસ આ બસ ને આ ઓલા મહેમાન ને બધાને મૂકવા આવ્યો ને હવે પછી હું નીકળું છું. જાય છે બધાય. અરે બાપુ યાન હું છું હું કીધું ક્યાં લઈ જા હું હાલ જાવું છે મારે હવે આ ફઈની વાટે મને નીકળવું છે અત્યારે. હાવ હવે જમવાનું ન હોય જમી લીધું. હાલ ક્યાં જવું છે? આવજો કેવીરભાઈ. હાલો સામાન પેક થઈ ગયો છે ને હવે જઈ રહ્યા છીએ સુરત. હાલે બટા એને જ ખાવી મારે. આનો હાલે તારે હાલે પણ મારે દાંત પાડી નાખી ત્યાં. એને જ પડ્યો હા જગાતી હતી ને દાંતમાં દાંત સગડવા મને હારો દાંત ખાવા મળી ચાંદીનો. હાલે એવું હાલો લઈ લે બા હા આવજો. આવજો હો. કેવું આવજો. તમારો સામાન બધો પેક થઈ ગયો એ આવજો. હા આવજો હાલો હવે સુરત જઈ રહ્યા છીએ અમે. કેટલા હારા છે નીકળ. 6:30. 6:30 નીકળ્યા ને આપણે. જો ઉપર કેવું લાગે છે આકાશ. સુરત જવા માટે નીકળી ગયા. રસ્તામાં આવી ગયા છે બોમ્બે પાવભાજી ખાવા માટે. હાલો ભાજી પાવ બેહો. મમ્મીને જ નથી મજા આવતી. હાલો ખાઈ પી પછી સુરત કામ ધંધે લાગી જવાનું છે. જો બોમ્બે પાવભાજીનું સલાડ, ટામેટા, ડુંગળી, આ શું છે? આ મિક્સ કંઈક છે. આ શેની ચટણી છે ને આ લસણની કીધી ને આ ખારી છે. બોલો આટલું બધું આપ્યું છે. લીલી ચટણી છે અને લીલી ચટણી. લાલ ચટણી છે. હાલો એ ક્યાં પાવભાજી स्पेशल कई है ये वाला स्पेशल है, ये वाला रेगुलर है. दोनों रेगुलर ही लगता है. હાલો બધા ખાવા આવી જાજો. બોમ્બે વલભીપુર. ફાઇનલી સુરત આવી ગયા હતા અને સાંજે 3 વાગ્યા બાજુ પહોંચી ગયા છું. તો ગામડે બહુ મજા આવી. લગ્ન કરી લીધા છે અને લગ્ન આખો વ્લોગ તમને બતાવ્યો છે. આગળ જોયો હશે. કેવો લાગ્યો છે કમેન્ટ કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. બાય બાય.